બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હરખું કઈ હરખું એમ નહીં. હાલ પ્રિયલ શું કરે? કેમ રમે? છે ને આખી ડીશ ભરાઈ ગઈ. છે ને આજે અમે આવી ગયા બગીચામાં. છે ને પેલા ખાટલે બેઠા હતા ત્યાં રમતી હતી બે દાદી પાસે. ને દાદી હવે છે ને ખબર નહીં હશે આરામમાં હે જરા ખબર નહીં થાયકા હોય કે હું જા બે ઢીંગલીઓ રમતી હતી ને તે હું કાલો મોબાઈલ ત્યાં જાઉં ફરી થાવ તો જ પાણી છે ને કાલ વાળો હતો કાલ નું આવ્યું ને આજે આવ્યું તો આજે ફરી લઈએ પીવાનું. પ્રિયલ ત્યાં નથી ઉડાડવાના. મેં બગીચો વાયરો કાલે ને આજે પાંદડા ભરીને જવા ઢગલો કરી દીધો ઓલી બાજુ. હવે હે ને બપોરે કરું જ્યાં ટાઈમ મળે ને તે હરગાઈ નાખો. ને આ અમારી બેન કચરા કરે. અમારે છે ને પંખીડા આ છે ને ઓલા છે કડવા લીમડા હોય ને એના લીંબોરિયા આવે ને એના હાનામાંથી રસ ચૂસી ચૂસીને આખું આ ફોફું કરી નાખ્યું ને બી કાઢી નાખ્યા. જો કેવાય એનામાંથી રસ ઉડવાની મજા આવતી હોય ને મીઠા મીઠા પાકી જાય ને એટલે મીઠા મીઠા થઈ જતા. હા પ્રિયલ તારે ખાવું? આ ભાવે તને સીવું? આ લીંબોરિયા મીઠા મીઠા હોય ખાવા હોય કડવા લીમડાના કડવા લીંબોરિયા પણ પાકી જાય તો મીઠા થઈ જતા. ત્યાં પંખીડા જાય એટલો અમારે પંખીડા આવે ને એટલો ઢગલો કર્યો અહીંયા. અમારે જો એ બધા સાફ સફાઈ થઈ ગઈ થોડીક. હમણાં અઘોસેરમાં જતા નહીં એ બાજુ હમણાં આવતા રહ્યો અહીંયા તે અમારે મીરાઈ જો અહીંયા છે. અમારે જો પ્રિયલ ઉઠીને હિંચકા ખાતી હતી. પ્રિયલ પપ્પા સીધ ગયા હે દૂધ લેવા ગયા હજી આવ્યા. એને રિક્ષા લઈને ગયા ને મેં બગાવી કે દૂધ લેવા ગયા ને હમણાં હે જાવું તું ભેગું તો છે ને વરવાડે છે એમાં કેરીયું તો મલક લઈ આવ્યું પણ હજી આંબો વાટ જોવે ને ત્યાં પાછા ધકેલા પાછા લઈ જાવ પાછા જો લેવા ગયા. હજી ઓલી કાશી હે નથી પાકી તી પાકી ત્યાં પાકલ પડી ને પાકલ લેવા મેં કેવરાયું ફોન કર્યો તો ભાઈ હું કાવે છે ને કાચી નું તો કીધું એને કે આંબો વાટ જોવે લઈ જાવ પણ પાકી નું મેં કીધું પાકી થોડીક મોકલાવ દેજો. ભાપી ને ભાઈ લઈ આવ્યા હતા ને એ પાકી ને થોડીક વસી એમાંથી હા બાદમાં મીઠી મીઠી હા દીકુ ચૂલો છે હોય. હાલો આપણે બીજો ચૂલો બનાવીશું. આમ જો પપ્પા આમ જો પપ્પા સીધ ગયા ખબર છે શિવન દાદા ઘેર ગયા પાછી કેરીયું લેવા મલક. આપણે મલક લઈ આવ્યા તોય પાછા ગયા જાવું તું મારી દીકાને એમની પપ્પા ફેરું જાવું તું તારે કે સીવું તો અહીં હે તો સીવું ઘરે જવાનું થોડું હોય કા જો આયરી સીવું તો અહીં હે કા સીવું તારે જાવું તું દાદા પાસે. જો અમારે સીવું બેન છે ને જો પાણા લઈ લીધા ને એનો બનાવે છે ચૂલો. નાના નાના લેવાય એટલે લાગે નહીં. તારે ચૂલો બનાવો તને આગળ નાનો નાનો બીજો બનાવે. જો આની ટોપડી સડાવી એટલે જો આ કેવાનું શાક બનાવે. હાલો ગુવારનું ક્યાં ગુવાર લીંબોરિયાનું શાક. હાલો અમારે આયલ છે લીંબોરિયાનું શાક. તારે જતું તું હે ને બીજું ઓલું ગોળનું ડબલું હોય લઈ આવે ને તને આગળ ચૂલો કરી દઉં ને વાં ગોળનું ડબલું હોય ને ત્યાંથી રમાય. હા હાલો શાક બની જાય એટલે કેજો સીવું અમે આવીએ ખાવા હો ને ભૂખ લાગી આવીએ ને તારે પેલા જય શ્રી કૃષ્ણ તો કર. પછી ચૂલો માંડો. હાલો હવે પાંદડા તોડ્યા એનું શાક બનાવું ભાજી બનાવવી. હાલો ભાઈ એની ભાજી છે ભાઈ ના અમારે મીરા આવે જો આવે એને જાગડી નાખી દઉં ને પછી બીજું આગળ કામ કરીએ આપણે. પ્રિયલ અહીંયા આવતી રે દીકરીયા બાવ હોય. હાલો તો આને છોકરીને બેને રમવા દઈએ. અહીંયા કિરણબેન હતા ને અમારા થોડાક હીરામને ઠામ ધોવાના બાકી છે ધોઈ આવું ને મીરાને પેલા નાખી દઉં ગાયને. અમારા પ્રિયલને જો ગોળનું ડબ્બું કીધું ને તે ગોળનું ડબ્બું લઈને આવે ધીરે ધીરે ગોળનું ડબ્બું કીધું તું લે આ કેવાનું ડબ્બું લઈને આવી. હા આ તો બોટલનું લઈને આવી ખોખો અહીંયાથી બનાવજે. હાલો હા મીરા પાસે ન જતો હીરા આગે રમજો ને બાજ્યું નહીં હો ને. હું તને બીજું આપું દીકું એને રમવા દે આપણે બીજું અહીં બનાવવાનું હો એ ભલે ત્યાં રમવા દે. જો આપણે ગુવાર લઈને બેસી ગયા છે. ગુવારનું શાક બનાવવું છે ને એટલે તો પેલા તો સીતારામ જય શ્રી કૃષ્ણ કહીએ
તો બધાને આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જાજા ને જાજા, આપણે આખી યુટ્યુબ ફેમિલી ને આજ છે ને આમાં કઈક કોમેન્ટ તા કે વીરો મનતા કેતો હોય કે ગુવારનું શાક તમે કેમ બનાવો એ બતાવજો. તો આપણે છે ને આજ ફાઇનલી આખા ગુવારનું શાક બનાવવાનું છે. તો આખો એ છે ને ગુવાર આખો નહીં બનાવું, કારણ કે અમારે થોડોક બધાને કટકા પણ જોઈએ ભેગા. તો જો આ ગુવાર છે ને જાડો, જે આ મોટો મોટો જાડો જાડો છે ને એ આપણે આખો કરશું, આખો નાખ્યો ને જો આ ઝીણો, આ કોણો છે, આ ઝીણો છે કૂણો, એને આપણે કટકા કરી નાખશું. હું હમણાં હમો કરું એ તમને બતાવું. પેલા આપણે 2-3 ફેરે કરી લીધું શાક. તો આજે ગુવાર તો આપણે બધાને હાલે જ છે, 2-3 દી હોય જ ને. અસલ મીઠો થાય આપણો ઘરનો ગુવાર. હા, આખો ગુવાર છે ને ઈ બહુ અસલ થાય, પણ ઘણા આમાંથી આમ છે ને પછી ખાવા ટાણે રગોડા કાઢવા ગમતા ન હોય એટલે ઈ ન કરે. બાકી બહુ મીઠો થાય આવો. બહુ જોઈએ એકદમ ભરાવદાર જાડો, એકદમ આમ ગરીબ વાળો જોઈએ. આમાં બી ન હોય. તમને એમ થતું હોય કે આ બી વાળો ગુવાર હોય, પણ આમાં બી ન હોય, ગરીબ જ હોય. સડી જાય ને ત્યાં પણ હું તમને દેખાડી આમ ચોટલું ઉતારીને બી હાવ કોણો મીણ જેવો થઈ જાય. તો જો આપણે આ છે ને આવી રીતના આખો નાખી દેવાનો છે. નીચે કોઈ જરા કોઈ હોય તો દાંડલો તો કાઢી નાખવાનો. એના આપણે શું આ પૂછડા નહીં કાપવાના, આ અણી તો કાપવાની જ નહીં, કટકો કરીએ ને એની જ કાપવાની, આના નહીં કાપવાની, આની નહીં કાપવાની. જ્યાં નીચે જરાક દાંડલી હોય ને ઈ કાઢી નાખવાની એક જરાક. બાકી એને કાપવાનો નહીં, નીચેથી આ કાપવાનો નહીં, તો પાણી ચડી જાય ને તે સારો ન થાય. અને આજ રીતના જ્યાં દાંડલા હોય ને એમાંથી જ્યાં અહીંથી જ કાઢી લેવાનો. જામ 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 ઉપરનું ટોપકું કાપવાનું નહીં. આ તો અમે સોળવામાં જ રહી ગયો હોય ને અમે કાઢી લીધો હોય. તો જો આવી રીતના આપણે અને જો આખો આમ આખો નાખી દેવાનો. પછી આ ઝીણો છે ને, આ ઝીણો એને જો આવી રીતના કટકા કરી નાખવાનું. આ પૂસળીએ તોડ નાખવાનું. જો આ કાઢી નાખી. હવે આમ કટકા તમને મન પડે એવા, નાના મોટા તમને જેવા ગમતા હોય એવા કરી શકો. તો જો આપણે તેલ મૂકી દીધું, તેલ થઈ ગયું છે, તુવાડા નીકળે, તેલ મૂકી દીધું છે. અને એ તો આપણે શાક હોય ને એ પ્રમાણે તેલ મૂકવાનું, જાજુ હોય તો વધારે મૂકવાનું, ઓછું મૂકવાનું. હવે છે ને આપણે ગવાર ધોઈને રાખી દીધા છે, જે પાણીમાં જ છે, હજી 2 પાણીએ ધોઈને રાખી દીધા. હવે આપણે પેલા નાખીએ રાઈ, જીરું, પછી હિંગ. હવે આપણે ગેસ જરાક ધીમો કરીએ. હવે જેવું ગુવાર નાખવાના છે, આમ પાણીમાંથી જ વઘારી દેવાનું. કટકા 2 મિક્સ છે, કટકા અસર થઈ ગયા. હળદર નાખી દઈએ, હળદર નાખી. મીઠું છે ને ચટણી નાખેલું છે, આપણે ઓછું નાખવાનું છે.
આના હળદર મીઠામાં 2 મિનિટ પાકવા દેવાના. પછી આપણે ચટણીનો ઉપયોગ કરીએ. તેલમાં જરાક 2 મિનિટ પાકી જાય ને તેલમાં રાખીએ મીઠા હળદરની. 2 મિનિટ જેવું થઈ ગયું. હવે આપણે ચટણી નાખીએ. આપણે છે ને ચટણી લસણ વાળી નાખીએ. લસણ વાળી ચટણી થી અસલ ટેસ્ટી બને. લસણ ન ખાતા હોય એ તો ઉપયોગ ન જ કરે લસણ નો. આપણે લસણ વાળી નાખીએ. ને જો ગુવાર છે ને અસલ ફૂટી ગયા જો તેલમાં. તેલમાં રાખ્યા ને 2 મિનિટ તો ફૂટવા માંડ્યા. લસણ વાળી ચટણી છે ને અમે ખાઈએ લસણ એટલે લસણ વાળી જ નાખીએ. આપણે લસણ વાળી જ ભાવે. લસણ બધા શાકમાં નાખીએ. લસણ વગરનું શાક ભાવે નહીં કોઈને, એટલે એક આપણે ડુંગળીના ખારિયા કરીએ ને એક એમાં ન હા, નાખીએ. ડુંગળીના ખારિયામાં એકમાં જ ન નાખીએ. બાકી બધાયમાં અમારે લસણ વાળી ચટણી. ને જરાક લસણ શું છે કે ગુવારનું શાક છે ને જરાક તીખું હોય ને તો મજા આવે ખાવાની. ખાવું મોરું ન પડે એમ. આપણે ધાણા જીરું નાખતા નથી. તમે નાખતા હોય તો તમે ધાણા જીરું નાખજો. તમે નાખતા હોય તો નાખી દો. આપણે નથી નાખતા. જો મસ્ત મજાનો કલર હમણાં આખો લાલ થઈ જાય. હવે આ ચટણીમાં પાકવા માંડ્યું છે. હવે આપણે પાણી નાખી દઈએ. પાણી છે ને પડે એટલું નાખવાનું છે. મેં 1 ગ્લાસ લીધો છે. શાક વધારે છે ઓછું હોય તો ઓછું નાખવાનું. થોડુંક પાણી નાખ્યું છે એમાં પકાવું છું. હજી થોડુંક પાણી નાખીને પકાવું છું. હજી પાણી નાખવાનું. ગરમી ચડી ગઈ ગરમી થાય એમાં અમારા રસોડામાં ફૂલ થાય. આપણે છે ને ખાંડળી નાખીએ. થોડુંક સ્વાદ મસ્ત આવે. અને ખાંડ આપણે ગુવારના શાકમાં નાખીએ. ગુવારમાં એવા અમુક શાકમાં હું નાખી ગુવાર ને દૂધી ચમચી જેટલી ખાંડ નાખું. ગુવાર ને દૂધી ને એવું ભરતું હોય ને એમાં નાખીએ. બાકી બધા શાકમાં તો નથી નાખતા આપણે ખાંડ. દાળ છે, કઢી છે, ફુલાવરનું શાક છે, એવા બધા શાકમાં નાખો. આમાં ગુવારના શાકમાં ખાવાનો ટેસ્ટ અસલ આવે. સેજ તીખું ને સેજ ખાંડ હોય એટલે મસ્ત ટેસ્ટ અસલ આવે. આપણું ગુવારના શાકમાં કરવા માંડ્યા. તો હવે આપણે પાણી નાખી કુકર બંધ કરી દેવાનું છે. એક ગ્લાસ ની માથે છે પાણી નાખ્યું છે થોડું. આપણે ગવાર હે જાજો એટલે ગુવાર જાજો હતો ને એટલે જો 1 ગ્લાસ ની માથે નાખ્યું છે. હવે આપણે કુકર બંધ કરી દઈએ. ચાલો કુકર થઈ ગયું બંધ. હવે આને ચડવા દઈએ. ધીમે ધીમે તો જો આપણે છે ને 3 સીટી થઈ ગઈ. એ પછી આપણે ધીમા ગેસે રાખ્યું છે શાક. હવે એમાં કેટલોક રસ હશે એ આપણે જોઈ લઈએ. વધારે રસ હોય છે તો આપણે કઈ પાછું મૂકીએ. તમે જેમ કરતા હોય એમ પણ હું મારી રીતે બતાવું છું. કે કેવું છે આમાંથી હવે આખી કરીને કાઢી નાખી. પછી રસો કેટલો છે ને એ જોવું છે. રસો વધારે હોય તો હમણાં આપણે ગેસ ઉપર મૂકી દઈએ. જળી જાય.
હજી આમાં રસો છે થોડો, જાજો નથી. થોડીક વાર આપણે ગેસ ઉપર રાખવાનું છે. ગુવાર તળી ગયા આપણે, સીટી નથી કરવાની, એમને એમ રાખી દઈએ. તમને બતાવું શાક. પીયું કેના હાટું ભરે? આખો ભર આખો આખો ભર કરવાનો છે. કેના હાટું ભરે? હજી અડધો જ થયો. હજી થોડુંક ભર લે. જો તો ઉંબાતું નથી. પોઈની પેલી ઉસ્યું કરે. બા ઓ એ વાહ બે થે પકડી લે. વાંધો નહીં, આગળ પોતું માર નાખશો. હાલ કેને દેવા જાહે પ્રિય? જોતા કરી હવે દાદીને ભર દે. નાઈ લીધું અટાણે તો હાલે કોઈ જોવા પઈ નથી દેતું. હાય પપ્પા ક્યાં? પ્રિયલ હાય પપ્પા કઈ ના દૂધ લેવા ગયા? હજી નથી આવ્યા તો કઈ આવશે? આપણે છે ને જરાક રસો હતો ને એટલે 2-3 મિનિટ એમને રાખ્યો. 2 મિનિટ રાખ્યો તો હજી રસો બળી ગયા. જો તેલનો રસો છે. તો હવે આપણે છે ને ગેસ બંધ કરી શાક ઉતારી દઈએ. આપણું શાક રેડી થઈ ગયું. જો તેલનો રસો છે. હવે શાક બની ગયું. હવે છે ને ખાઈને તમને દક્ષા બતાવી છે રગડા કેવો કટાય. મને તો ભાવે છે મસ્તીના ઘરના ગવારનું શાક. પ્રિયલ પપ્પાને તો ખાવા બરે લીમડા ગયા થઈ ગયા સીધ ગયા ખાવા નથી ગયા. દૂધ લેવા ગયા ને સવારના. તમારે કેટલાક મહેમાન આવવાના છે? એટલું દૂધ લેવાનું છે. જો બપોરનું ટાણું થઈ ગયું ને આપણે બનાવ્યો તો તેલ રસ એટલે થોડીક વાર લાગી હતી. રોટલી થઈ ગઈ ગરમા ગરમ તૈયાર. કિરણ તો રોટલો મારો રોટલો આખા ગુવાનું શાક નાપા ડીંગલીને બધું રસ અને ખાવે ખાજે રહી બાજુમાં. જો આ ને આખો ગુવા કેમ ખાવો નહીં દક્ષા ભાભી કે એ તો છે ને એને કીધું કે તું આમ કરીને મોઢામાં નાખીને એને કે આમ ખવાય. બાકી મારે તો છે ને દાંત નથી એટલે હું તો છે ને આમ કાઢ નાખું. રગોડા હાથે કાઢ નાખાય. આમ કાઢી નાખું. મારી પાસે છે ને દાંત નથી એટલે મારે છે ને મેળ આવે નહીં. પણ આમ કરીને ખવાય ને હું આખે આખો ખાવો હોય ને તો મોઢામાં નાખીને રગોડું કાઢી. બેન છોટલા નથી ન ભાવે છોટલા. હું તો ને કાઢી જ નાખું. દાંતેથી કાઢીને ખાઈ હગી એમ ખવાય ને હાથેથી પણ કાઢી હગાઈ. બીજા આમ આખો કાઢી નાખાય. આખે આખો ગુવાર એમાં સૌથી વધારે તો મને તો ગુવાર ભાવે ને. અને રોટલી બટકામાં આખો ગુવાર લઈ આમ તો વધારે પડતા રોટલા ભેગો હોય પણ આ રોટલી બનાવી હતી આપણે. રોટલી ભેગો હાલે તો 2 ગુવાર આખી રોટી ખાવી. આથી આવી રોટી હાલો આપો હમણાં મસ્ત મજાનું ગુવાનું શાક સમજ્યું. તીખું પ્રમાણે આપણે જરાક તીખું તો બધા આવી જજો કામ કરવા. આખો ગવાર તો આમ કરીને બતાવો. એક વાર તો બતાવો આખે આખો કરી ખાઈને બતાવો. અમે ખાતી હતા હમણાં તમને જેમ મેળાવે ને રગડા કાઢી ખાજો તો મન થઈ ગયું. હવે પ્રિયલ પપ્પા સીધ ગયા. જીત ગયા તાર પપ્પા દૂધ લેવા ગયા. હજી નતા આવ્યા સવારના. તમારે કઈ આપણે સિંગુ સાચીએ ને સરગવાની એમાં જ સાચવાના હોય. દુવાર રગોડા નહીં કરતા જાય તો તાર બહુ અસલ બને. અસલ બન્યું છે. આપણે ખાતા ન કરાય. તમે ટ્રાય કરજો. એના પ્રિયલના પપ્પા છે ને એને સવારનું કીધેલું છે કે દૂધ લેવા ગયા કે અમારે ઘેર કેરી લેવા
પણ કીધેલું છે કે દૂધ લેવા ગયા તમારે એવો તો શું પ્રસંગ છે કે હાઈન સુધી દૂધ જ લેવાનું છે હજી હે ઈ નિરાયતે આવશે હવે વરસાદ ની અટણ આવે હાલો તો આખો કુવાર ચાટવા નથી થતો ને તો બંધ કરી દઉં અને એને નો ભાવ મારા પપ્પા ને એને થોડું રોકાવાનું જોઈએ બેહાડો રસો થોડા ભાઈ જે ખાવું હોય ખાવા તો આપણે હાલો બપોરા કરવા આવી જાવ બધા ચમચી આપો